નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારોની શરૂઆતમાં વાત કરીએ રાજ્યમાં હવામાનની પરિસ્થિતિને લઈને તો ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે તો ભારે વરસાદથી હજુ કોઈ પણ રાહત નહીં મળે તેવા પ્રકારની આગાહી છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી. તો આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી. તો મોન્સૂન ટ્રફ પણ સક્રિય થયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તેમજ પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી. અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી. તો હાલ રાજ્યભરમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ સૌરાષ્ટ્ર કચ્છમાં કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ અતિ भारे वरसाद की संभावना है. के नॉर्थ हिस्से जो उत्तरी हिस्सा में सबसे ज़्यादा बारिश होने की संभावना है. अगर हम बात करें, ये बारिश एसोसिएटेड एक डिप्रेशन से जो दिशा के वेस्ट में जो है नियर टू दिशा जो है डिप्रेशन फॉर्म हुआ है, जिसकी पोजीशन अगर हम बात करें नॉर्थ गुजरात एंड एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान दी गई है. अगर हम बात करें अदर सिस्टम्स की, तो इसी डिप्रेशन से जो है मानसून ट्रफ भी पास हो रहा है. साथ ही साथ एक ट्रफ और है जो 3.1 टू 7.6 किलोमीटर तक जो है वर्टिकली जो है वो इसी डिप्रेशन से जो है क्रॉस हो रहा है, जिसकी वजह से काफ़ी एक्सट्रीम और कह सकते हैं हैवी से वेरी हैवी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को. पूरे सीजन का रेनफॉल उसमें जो है गुजरात रीजन में पूरे सीजन का जो है 1009 mm जो है रेनफॉल अभी तक रिसीव किया गया है, जो कि नॉर्मल से 22% अधिक है. साथ ही बात करें सौराष्ट्र कच्छ की, उसमें 580 mm जो है रेनफॉल दर्ज किया गया है पूरे सीजन का, जो कि नॉर्मल से 23% अधिक रेनफॉल दर्ज हुआ है. तो खेड़ा धोड़का रोड पर पानी फरी वळ्या. साबरमती नदीना पाणी સ્થાનિકોની હાલત કફોડી બની રહ્યા છે. પાણીના લીધે અહીં કફોડી હાલત થઈ છે. એસડીઆરએફની ટીમ અહીં પહોંચી છે અને ફૂડ પેકેટ સાથે ટીમ દ્વારા રાહત બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી. ત્યારે હાલ વરસાદની પરિસ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે. સંજય, હાલ રાજ્યભરમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે, આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવા પ્રકારની કામગીરી? પ્રીતિ, જે છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ખેડાના રસિકપુરા ગામે પહોંચી છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે પૂરની સ્થિતિ જે છે રસિકપુરા ગામે જોવા મળી છે. ને અત્યારે આપ જોઈ શકો છો કે લોકોએ પાકા મકાનમાં જે ધાબા ઉપર જે છે તે આશરો લેવાની ફરજ પડી છે. અને અહીંયા એસડીઆરએફની ટીમ અને સ્થાનિક સરપંચ છે કે તેઓએ ફૂડ પેકેટ પહોંચાડવા અત્યારે પહોંચ્યા છે. અને ગામમાં અલગ અલગ જગ્યાએ કે જ્યાં લોકોએ પાકા મકાનોમાં જે છે ધાબા પર આશરો લીધો છે અને તેઓ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આ સાબરમતીનો પ્રવાહ જે છે તે ગામમાં ઘૂસ્યો હતો અને અત્યારે આખું ગામ જે પાણીમાં ગરકાવ થયું છે. અને અલગ અલગ જગ્યાએ આ દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. મારા સહયોગી કેમેરામેન ખેંગાર રાઠોડ જે છે એ દ્રશ્ય આપને બતાવશે કે ધાબા ઉપર લોકો જે છે તે આશરો લઈને બેઠા છે અને તેઓને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી અત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. અને ખેડાના ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર ગઈકાલે રાતથી ઉમંગ જે છે તે ગઈકાલે રાતથી આ રિપોર્ટિંગ કરી રહ્યા છે. અને અત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા નાના બાળકો જે છે એઓ પણ અહીંયા રાતથી આ ધાબા ઉપર જે છે આશરો લીધો છે, પરિવારોએ આશરો લીધો છે અને તેઓને ફૂડ પેકેટ જે છે તે પહોંચાડવામાં આવી રહ્યા છે. સરપંચ જે છે તેઓ આપણી સાથે છે અને સરપંચ પાસેથી પણ જાણીશું, સતીશભાઈ જે છે તેઓ પાસેથી આ વિગત જાણીશું કે આ પ્રીતિ જે છે આ સતત આ 15 દિવસમાં બીજી વાર આ સ્થિતિ જે પૂરની ગામમાં જોવા મળી છે અને બીજી વાર સાબરમતીનો પ્રવાહ જે છે તે પાણીમાં ઘૂસ્યો છે. ત્યારે સતીશભાઈ પાસેથી જાણીશું. સતીશભાઈ, પાણી
ગામમાં ઘૂસ્યા છે અને અત્યારે ફૂડ પેકેટ આપવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. શું સ્થિતિ જે છે તે અત્યારે ગામમાં જોવા મળી? સ્થિતિ અત્યારે ગામમાં એનડીઆરએફની બોટ સિવાય જવાય એવી પરિસ્થિતિ નથી. અત્યારે ગળાડૂબ પાણી છે અને અમે અત્યારે ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ. કેટલા લોકો ગામમાં ફસાયેલા છે હજુ અને કેટલાનું સ્થળાંતર કરાયું? લગભગ 1000 માણસ જેટલા લોકો એમના ધાબા ઉપર રહી રહ્યા છે. સ્થળાંતર કેટલાનું કરાયું? સ્થળાંતર 1500 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ સતત કરવામાં આવી રહ્યું છે અને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. હા, ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. આ 15 દિવસમાં આ સ્થિતિ સર્જાઈ, પાણી પૂર જેવી સ્થિતિ, ક્યારે આ પાણી ઓસરશે એવું લાગે છે? હજુ આ પાણી ઓસરવા મેક્સિમમ 3 થી 4 દિવસ લાગશે. 15 દિવસ પહેલા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પાણીના નિકાલ તો થઈ જ જાય છે, પણ મેક્સિમમ પાણી વધારે આવવાના કારણે નદીમાં ચારે બાજુ આવું પાણી હોય છે. પ્રીતિ, જે છે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે પ્રકારે એસડીઆરએફની ટીમ જે છે તે સતત અહીંયા કામગીરી કરી રહી છે અને એસડીઆરએફના રમેશભાઈ છે તેઓ પાસેથી પણ જાણીશું કે જે પ્રકારે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે લોકોને. રમેશભાઈ, કેટલાને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અત્યારે ફૂડ પેકેટ આપવામાં? અંદાજે ફૂડ પેકેટ 25 મિનિટથી ફૂડ પેકેટનું વિતરણ ચાલુ છે અને ગઈ રાતનું 8 વાગ્યાનું પાણી ભરાઈ ગયેલું છે. અને જ્યારે ઇમરજન્સી કોલ આવે અથવા રેસ્ક્યુ કરવાનું થાય તો તરત એસડીઆરએફ ટીમ નડિયાદ એ કંપની દ્વારા રેસ્ક્યુનો અમારો 25 જણાનો પ્લાટૂન અહીંયા મૂકેલો છે ઇમરજન્સીમાં. અને રેસ્ક્યુ પણ 7 દિવસ પહેલાં જ્યારે પાણી આવ્યું ત્યારે પણ અમે હાજર હતા અને 7 દિવસ પછી બાદમાં પાણી આવ્યું તો પણ અમારી ટીમ અહીંયા હાજર છે સતત નાઇટ ને દિવસ માટે. રમેશભાઈ, કેટલા ગામો જે છે આસપાસના અફેક્ટેડ છે કે જ્યાં આપણી ટીમ પણ તૈનાત છે અને અત્યારે કેટલા ગામોમાં પાણી ભરાય? અત્યારે આ આજુબાજુના ગામ છે જે રસિકપુરા છે, પછી આગળના ગામ છે, બાજુના પરવડા ગામ છે, બધામાં પાણી કમસે કમ 5 થી 6 ફૂટ પાણી આખા ગામમાં ભરાઈ ગયેલું છે અને લોકોનું સ્થળાંતર પણ રેસ્ક્યુ દ્વારા કરેલું છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે લોકો પાકા મકાનમાં રહી રહ્યા છે અને તેમના મકાનો પર પાણી ઘૂસ્યા છે, પણ જ્યાં મળે ત્યાં આશરો લઈ અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ જે છે તે ગામ લોકો કરી રહ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે આ જે લોકો જે અહીંયા આશરો લઈને બેઠા છે અને તેમને ફૂડ પેકેટ જે છે તે પહોંચાડવાની કામગીરી સતત અહીંયા કરવામાં આવી રહી છે. ઉમંગ જે છે તે આપણી સાથે છે, આપણા સ્થાનિક રિપોર્ટર છે ખેડાના, અને તેઓ પાસેથી પણ પ્રીતિ જાણીશું. ગઈકાલ રાતથી ઉમંગ આ સ્થિતિ છે, 15 દિવસ પહેલા પણ આવી સ્થિતિ સર્જાઈ હતી? હા, બિલકુલ ચોક્કસથી ગઈ 25 તારીખે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે અચાનક પાણી આવ્યું હતું અને ગામની અંદર બેકમાં ફેરવ્યું હતું, ત્યારે 22 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ગઈકાલે જે પ્રકારે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તેની અંદર આ સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે વહેલી સવારથી રિપોર્ટિંગ કરી રહ્યો છું સતત. જે પ્રકારે ગઈકાલે રાત્રે જ્યારે પાણી આવવાની શરૂઆત થઈ છે, એકદમ 8 થી 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે લોકોના. ગામના સરપંચ અને અન્ય જે નાગરિકો જે જાગૃત હતા તમામનું રેસ્ક્યુ હરિયાણા ગુરુકુળ ખાતે કરવાનું હતું. જિલ્લા વહીવટી તંત્ર પર સજ્જ હતું, પરંતુ સ્થિતિ એટલી બધી વિપરીત છે કે ગામમાં લોકોના જે ઘર વખરી છે તમામ અત્યારે પાણીમાં ધોવાઈ ગયું છે અને અત્યારે લોકો છે તે પોતાના ધાબા પર રહેવા માટે મજબૂર થયા છે. તો પ્રીતિ, આ સ્થિતિ છે, સ્થાનિક લોકો પાસેથી પણ જાણીશું કેવી ભયની સ્થિતિ છે. ગામમાં પાણી બધે ભરાયા છે ઘરોમાં. અત્યારે તો ઘરોમાં ગળાડૂબ પાણી છે અને હવે બધું ઘર વખરી અને તમામ માલ મિલકત બધું પલ્લીને સાફ થઈ ગયું છે. અને આવી હાલત અમારા રસિકપુરાની આજ સુધીમાં કોઈ વખત નહીં થઈ. આ તંત્રએ અમને જાણ કર્યા વગર અને બેફામ પાણી છોડી મૂકે છે અને અમારા ગામમાં ખૂબ પાણી છે સાહેબ. તો પ્રીતિ, તમે સમજી શકો છો ભાઈની હાલત અને આ પરિવાર જે લોકો અત્યારે આ રીતે જે આશરો લીધો છે, ઊંચાણવાળી જગ્યાએ આશરો લઈને, અને આ તેમના માટે ફૂડ પેકેટ જે છે તે એસડીઆરએફની ટીમ અહીંયા સતત આપી રહી છે. જે લોકો ફસાયા હોય ને જેઓને ઉપર જે સલામત સ્થળે ખસેડવા માટે જેઓને ત્યાં જવું હોય તો તેઓને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. અને જે ભૂખ્યા લોકો હોય, ગઈકાલ રાતથી જે રીતે પાણી. બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો હાલ આપણે દ્રશ્યો જોયા રસિકપુરા કે જે હાલ પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે. રસિકપુરા ગામમાં જે પ્રકારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ત્યારથી સ્થળ ત્યાં જળની સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે. અત્યારે તમે જોઈ શકો છો જે જગ્યાએ ઊભો છું તે જગ્યાએ અત્યારે અંદર 7 થી 8 ફૂટ જેટલું પાણી ભરી ગયું છે. દ્રશ્યો બધા સીધા રસિકપુરા ગામમાં લોકો ટ્રેક્ટર લઈને અવર જવર કરતા હતા, પરંતુ પરિસ્થિતિ એટલી વિપરીત બની છે
કે અત્યારે અહીં આગળ જે આવતી વખતે જે ટ્રેક્ટર છે ત્યાં આગળ ફસાયું છે, એટલે કહી શકાય કે પાણીનો જોર એટલો હતો કે ટ્રેક્ટર સાઈડમાં ફસાઈ ગયું છે. ને જો કે જે અંદર ટ્રેક્ટરમાં સવાર લોકો હતા તેમનો આવાજ બચાવ થયો છે. મહત્વની વાત કરવામાં આવે તો ગામની અંદર અત્યારે 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. તો કેટલાક ઘરોની અંદર ગામનો જે અમુક જે વિસ્તાર છે તેની અંદર 10 થી 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ, ગામનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ છે. અને આરોગ્ય જે દવાખાનું છે જે ગઈકાલે પાણી ઘૂસવાનું જ્યારે સૌ પ્રથમ શરૂઆત અહીંથી થઈ હતી, આરોગ્ય કેન્દ્રની અંદર અત્યારે 8 થી 9 ફૂટ જેટલું પાણી હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે અત્યારે તમે જોઈ શકો છો જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને લોકો છે આ એક સપ્તાહની અંદર બીજી વખત પૂર આવ્યું છે, જેના કારણે અહીંના લોકોને ભારે હાલાકી વેઠવાનો અત્યારે વારો આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ ઉપરવાસમાં વધુ વરસાદ પડે, જો વધુ પાણી છોડવામાં આવે તો આ ગામની પરિસ્થિતિ વણસી શકે છે. અને હાલમાં અહીં આગળ એસટીએફની ટીમ તો સ્ટેન્ડ બાય રખાઈ છે, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર પણ આગળ એલર્ટ મોડમાં છે, કારણ કે પાણી છે તે ગઈકાલે રાત્રેથી જ ભરાવાનું શરૂ થયું છે. હજુ પાણી આગળ વધી રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. તો ખેડાના રસિકપુરા ગામમાં વરસાદી પાણી ભરાયા, ગ્રામજનો ટ્રેક્ટર લઈને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. તો એનડીઆરએફ એસડીઆરએફની ટીમ દ્વારા પણ મદદ પહોંચાડવામાં આવી રહી છે. તો રસિકપુરા ગામ કે જે હાલ પાણીમાં જળમગ્ન બન્યું છે, ખેડા જિલ્લામાં સાબરમતીના પાણીએ તબાહી મચાવી છે. સાબરમતીના પાણી ખેડાના ગામડાઓમાં ફરી વળ્યા છે. કલોલી ગામથી પથાપુર થઈ સ્ટેટ હાઈવેને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી કલોલી ગામ પહોંચ્યું. ગામની 2000થી વધુ વીઘા જમીનમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે. ત્યારે કલોલી ગામના સ્થાનિકોએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે પૂરમાં ગામનો તમામ ઘાસચારો પલળી ગયો છે. ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા 500 લોકોનું સ્થળાંતર કરાયું છે. સાબરમતી નદીની અંદર જે પ્રકારે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને ખેડા જિલ્લાના ગામડાઓમાં પાણી ઘૂસવાની ત્યારે શરૂઆત થઈ છે. અત્યારે જે ઊભો છું તે કરોલી ગામથી પથાપુરા થઈ ખેડા દ્વારકા હાઈવેને જોડતો જે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળવાના કારણે રોડ બંધ થઈ ગયો છે. દ્રશ્યો બતાવીશ, અત્યારે જે ઊભો છું તે જગ્યાએ મારે ટ્રેક્ટર પર જવાની ફરજ પડી હતી અને અત્યારે રોડ ઉપર કહી શકાય કે અત્યારે ઊભું થતાં ઓછું પણ આગળ ઢીચણ જેટલું પાણી અહીંયાથી વહી રહ્યું છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કલોલી ગામમાં પહોંચી છે ન્યૂઝ. કલોલી ગામના કેટલાક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ગામના ડેપ્યુટી સરપંચ આપણી સાથે જોડાયા છે. આપણું નામ શું અને કેવા પ્રકારની પરિસ્થિતિ એક સપ્તાહમાં બીજી વાર પૂર શું કહેશો? રાવલ જયેશભાઈ હસમુભાઈ રાવલ મારું નામ. એક વીકની અંદર ફરી પૂર આવવાથી તકલીફ મોટી સર્જાઈ છે અમારે, કે અમારી ડાંગરનો પાક આજુબાજુના ગામો રઢુ, નાની કલોલી, મોટી કલોલી, ગોકુળપુરા વિસ્તાર અને પથાપુરા વિસ્તારમાં થઈને 1000 વીઘાથી 1500 વીઘા ડાંગરનો પાક અમારો નાશ થયો છે. બીજા નંબરમાં મારો સૌથી મોટી અત્યારે સમસ્યા થઈ છે કે ભાઈ અમારી પાસે ઘાસ ચારો નથી અને બિલકુલ જે લીલું ઘાસ અમે ભેંસોને ક્યાંકથી ઉપલબ્ધ હતું એ લાઈન નાખતા હતા, એ બધો આ રેલના પાણી ફરવાથી બિલકુલ નાશ થઈ ગયો છે. અત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી આપણે 400 થી 500 જણની સ્કૂલમાં સ્થળાંતર કરી લીધું છે. અને ગામમાં કંઈ પણ તકલીફ થાય અને કલેક્ટર સાહેબે આવ્યા હતા આજે, એમને કીધું કે તમારે કંઈ ફૂડની જરૂર હોય તો કહેજો, એ કરી આપશું અમે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે અત્યારે આ જે કલોલીથી પથાપુરા થઈને જે સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા. ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળતા પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે. ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. પશુપાલકો પોતાના 700 થી વધુ પશુઓ લઈને રસ્તા પર આવી ચૂક્યા હતા. તો અમદાવાદમાં પણ સાબરમતી નદીએ ચિંતા વધારી છે. સાબરમતી નદીમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે. શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. રિવરફ્રન્ટ રોડ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. તો સાબરમતી નદીના પાણી રોડ પર આવતા રિવરફ્રન્ટ રોડ બંધ કરાયો છે. સાવચેતીના ભાગરૂપે ગાંધી બ્રિજ નીચેનો રોડ પણ બંધ કરાયો. તો ગાંધી બ્રિજના રોડ પર બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નદીમાં પાણીનો સ્ત્રોત વધતા રિવરફ્રન્ટ વોકવે પર પાણી ફરી વળ્યું.
એક તરફ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે અમદાવાદમાં પણ ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો. અને બીજી તરફ વાત કરીએ તો સાબરમતી રિવરફ્રન્ટમાં ધરોઈ ડેમનું જે પાણી જે છે તે છોડવામાં આવ્યું છે. લગભગ 1 લાખ ક્યુસેક પાણી જે છે તે અત્યારે હાલ છોડવાને પગલે રિવરફ્રન્ટનો વોકવે જે છે તે બંધ કરવાની સ્થિતિ છે તે આવી છે. અત્યારે હાલ સહેલાણીઓ જે છે, સ્થાનિકો જે છે તે વોકવે ઉપર જે પાણી આવી જતા લોકો જે છે તે અહીંયા આગળ જોવા ઉમટી પડ્યા છે. બીજી તરફ જે કોઈ હોનારત ના સર્જાય અને સેફટી રહે તે માટે પૂરતી તકેદારી જે છે તે ગુજરાત પોલીસ, ખાસ કરી અમદાવાદ પોલીસ દ્વારા રાખવામાં આવી છે. આપને દ્રશ્યો થકી બતાવવા માંગીશ કે જે રીતે અત્યારે હાલ આ નીચાણવાળો વિસ્તાર એટલે કે માધુપુરાથી ખાનપુર તરફ જતો રિવરફ્રન્ટ ઈસ્ટનો જે ભાગ જે છે ત્યાં આગળનો રોડ જે છે એક તરફનો તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરી કોઈ પણ હોનારત ના સર્જાય અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે. આપ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ આ નીચાણવાળો વિસ્તાર જે છે તે માધુપુરાથી તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી જ ભરાયા છે. અહીં આ ગ્રામ્ય વિસ્તારો પણ પાણી થયા. સરખેજથી ધોળકા જતા ભાત અને બદરખા વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા. રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી ભરાયા તો અહીં રસ્તા ક્રોસ કરવા માટે વાહનો અટવાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા. વરસાદી પાણી હજુ પણ રોડ પર ભરાયા છે. પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો પણ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદથી સરખેજથી જે ધોળકા તરફ જતા રસ્તા પર છે ભાત અને બદરખા વચ્ચે આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો ક્રોસ કરવા જતા વાહનો જે છે તેઓ અટવાઈ રહ્યા છે. વરસાદી પાણીમાં આખા રોડ જે છે તે ગરકાવ થયા છે. રામપુરા ગામ પાસે આ રોડ છે કે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીનો નિકાલ નહીં થવાના કારણે વાહન ચાલકો જે છે તેઓ અટવાઈ રહ્યા છે. એક તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક વિસ્તારો જે છે તે અમદાવાદ સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. સ્થાનિક રહીશ છે કનુભાઈ આપણી સાથે છે. કનુભાઈ, આ વિસ્તાર ભાત અને બદરખા વચ્ચે જે છે પાણી ફરી વળ્યા છે, કેવો વરસાદ જે છે તે વરસ્યો છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? વરસાદ વધારે વરસ્યો છે, પાણી અંદર જવાનો કોઈ રસ્તો નથી, બહાર નીકળવાનો, એના માટે પાણી ભરાઈ રહ્યું છે. દર વર્ષે આવું સ્થિતિ થાય છે? વધારે વરસાદ આવે તો આ સ્થિતિ થાય દર વર્ષે. આ પાણી ક્યારે ઉતરશે હવે? 10 મહિનો લાગી જાય આવી રીતે. આ ક્યાંનું પાણી આવે છે? આ જે વરસાદનું તો પાણી છે, બીજું આ કયું પાણી છે? વરસાદ, બીજું કોઈ પાણી નહીં. તો આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી? હાલ કોઈ વ્યવસ્થા નહીં. તો હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે 2 વ્હીલર ચાલકો આવે છે, 4 વ્હીલર ચાલકો આવે છે અને આખો રસ્તો જે છે આ રામપુરા ગામ પાસેનો આ રોડ છે, હાઈવે જે છે કે સીધો આ ધોળકા તરફ આ હાઈવે જઈ રહ્યો છે અને ત્યાં આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓએ આ પ્રકારે પાણીમાંથી પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. આ કાર ચાલક જે છે તેઓ પણ જે છે આ જ રીતે પાણીમાં જે અટવાઈ રહ્યા છે અને પાણીમાંથી પસાર થવાની જે છે તે ફરજ પડી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, રામપુરા ગામ. તો સુરતમાં ઉપરવાસમાં ફરી ભારે વરસાદ. ઉકાઈ ડેમમાં પાણીની ફરી આવક શરૂ થઈ છે. ઉકાઈ ડેમમાં કે જ્યાં 1,58,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 1,58,000 ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. રૂલ લેવલ જે 339 ફૂટ છે તે ઉકાઈની ભયજનક સપાટી 345 ફૂટ પર પાણી હાલ પહોંચ્યું છે. ઉકાઈમાંથી 1,58,000 ક્યુસેક પાણી છોડાતા સુરતના કોઝવે એ ભયજનક સપાટી વટાવી દીધી છે. અહીં રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની હાલ જે પરિસ્થિતિ છે તે ભયજનક બની છે. ભયજનક સપાટી 6 મીટર, કોઝવે હાલ 8.4 મીટરની સપાટીએ પહોંચ્યો છે. કોઝવેમાંથી 1,56,566 ક્યુસેક પાણીનું ડિસ્ચાર્જ, જેના પગલે સૂર્યપુત્રી તાપી નદી ફરી બે કાંઠે થઈ છે. તાપી નદીના જળસ્તરમાં ફરી વધારો નોંધાયો છે. તો
તો ઉકાઈ ડેમમાં હાલ કે જ્યાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેટલી આવક થઈ રહી છે એટલી જ જાવક કરવામાં આવી રહી છે, જેના કારણે અહીં તાપી નદી કે જેના જળસ્તરમાં વધારો આવ્યો છે, નદી બે કાંઠે વહી રહી છે. સૂર્યપુત્રી તાપી કે જેના રૌદ્ર સ્વરૂપે વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો. હાલ નદીના જળસ્તરમાં વધારો કરવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં પરિસ્થિતિ વકરી રહી છે ત્યાં એનડીઆરએફ એસડીઆરએફના જવાનો પણ પહોંચી રહ્યા છે. તો વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની કોલક નદી બે કાંઠે વહેતી થઈ છે. કોલક નદીમાં પૂરની સ્થિતિ. નારા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. પાણી ફરી વળતા નદીના બંને તરફના ગામનો સંપર્ક કપાયો છે. માર્ગ બંધ થતા વાહન ચાલકોને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે. હવે આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 209 રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, જેમાં ઉમરગામના 4 રસ્તા, કપરાડામાં 51, ધરમપુરમાં 68, પારડીમાં 44, વલસાડમાં 26, વાપીમાં 9 અને ધરમપુર વાંસદામાં 3 રસ્તાઓ બંધ કરવામાં આવેલા. તો આ તરફ બનાસકાંઠાના થરાદમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ખેતરો જળબંબાકાર થયા છે. ચોમાસુ બાજરી અને જુવારના પાકને મોટા પાયે નુકસાન. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. કુદરતના કહેરથી જગતનો તાત લાચાર. ત્યારે હાલ થરાદમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર લાઈવ જોડાઈ ગયા છે. કિશોર, બનાસકાંઠામાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ અને ખાસ થરાદની પરિસ્થિતિ જણાવશો. અત્યારે હું થરાદ તાલુકા પંચાયત આગળ છું. થરાદની તમામ સરકારી કચેરીઓમાં જવાના રસ્તાઓ બંધ થયા છે. આપણે સીધા જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે થરાદના જે તમામ જે રસ્તાઓ છે, સરકારી કચેરીના રસ્તાઓ અત્યારે બંધ જોવા મળી રહ્યા છે. તાલુકા પંચાયત હોય, એસડીએમ કચેરી હોય, મામલતદાર કચેરી હોય કે આ વિસ્તાર હોય, આ વિસ્તાર અત્યારે જે ગળાડૂબ પાણીમાં અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે તમામ વાહન વ્યવહાર રસ્તાઓ પર બંધ થઈ ગયો છે. થરાદની જે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે, ઘરમાં પાણી ઘૂસ્યા છે. મહત્વની વાત તો એ છે કે એક એસડીઆરએફની ટીમ અને એનડીઆરએફની જે ટીમ છે તે થરાદ અને સુઈગામ માટે રવાના કરાઈ છે. થરાદ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાવાની છે, જ્યારે એનડીઆરએફની ટીમને સુઈગામ રખાશે. 10 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે અને અત્યારે પણ થરાદમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને થરાદના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. ન્યૂઝ 18ની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ આપ દ્રશ્યો જોઈ શકો છો કે થરાદ અત્યારે ડૂબી રહ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણે કે આ થરાદની અંદર અત્યારે આપ પાટ્યું છે. બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ સોસાયટીઓના જે દ્રશ્યો છે ત્યાં પણ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. આપણી સાથે અત્યારે જે થરાદના જે પૂર્વ પ્રમુખ છે નગરપાલિકાના, વાત કરશું તેમના જોડે. શું કહેશો, કેવી પરિસ્થિતિ થરાદમાં? અત્યારે છેલ્લા 30 કલાકથી વરસાદ બહુ પડી રહ્યો છે અને અમારે ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ અને પોલીસ સ્ટેશનથી પ્રાંત ઓફિસ સુધી, પ્રાંત હાઉસ અને રેસ્ટ હાઉસ સુધી સખત 4-4 ફૂટ પાણી ભરાયા છે. પણ નગરપાલિકા, અમારું ફાયર બ્રિગેડ કમ્પ્લીટ સેવા અત્યારે આપી રહ્યું છે અને યુવા સંગઠન 6 નંબરનું છે એ ખૂબ સેવા આપી રહ્યું છે. અત્યારે પાણીનો જે આવરો વધી રહ્યો છે પણ ઓછો નથી થઈ રહ્યો. એટલે થરાદની જનતાને, નાના બાળકોને કે ઘરની બહાર ના નીકળો એવી સૂચના અમારે પાલિકા તરફથી આપવામાં આવે છે. અને આ મીઠા હાઈવે ભાભર અહીંયા આગળ કોલેજથી કરીને ભારત માલા સુધી 4-4 ફૂટ સુધી પાણી થયેલું. એ રસ્તો બ્લોક થઈ ગયો છે. હમણાં કોંગ્રેસ કાર્યાલય પર જે રસ્તોથી બ્લોક થઈ ગયો, અત્યારે એક જ શિવનગરમાંથી આવવા માટે રસ્તો છે. એટલે અત્યારે કામગીરી નગરપાલિકા કરી રહી છે. કઈ કઈ સોસાયટીઓમાં પાણી ભરાયા? ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, નાઈવાસ, રબારીવાસ, આ રહી બધી સોસાયટી અને આશાપુરાવાસ અને કબસ્ત વિસ્તાર. કઈ સરકારી કચેરીમાં અત્યારે પાણી છે? કેટલું પાણી? મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ, તાલુકા પંચાયત આ દેખી રહ્યો તમે 4 તાલુકામાં 4-4 ફૂટ પાણી છે. અને પોલીસ સ્ટેશન જવા માટે મેન રસ્તો આ છે. અત્યારે શિવનગરમાંથી આવવું પડે. જો વધુ વરસાદ પડે તો કયા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે? અત્યારે સ્થળાંતર તો હજી અમે કરાવી દીધું છે. અમારી નગરપાલિકાની ટીમે બધાને લઈ જઈને હવને સ્થળાંતર કરાવ્યું. મૂળ આ સ્થળાંતર જેમ વધશે એમ અમારે આગળ જો ચામુંડાનગર છે આ બધાને સ્થળાંતર કરવું પડશે. પ્રીતિ, ખાસ કરીને બનાસકાંઠાના જે થરાદના હાલ અત્યારે બેહાલ છે, થરાદનો જે કેટલાક વિસ્તારો છે તેમાંથી સ્થળાંતર પણ કરાયા છે. આપણી સાથે સ્થાનિક લોકો પણ છે. કેવી પરિસ્થિતિ છે થરાદની? ખૂબ ખરાબ પરિસ્થિતિ છે હાલમાં થરાદની અંદર.
બીજા પણ કેટલાક લોકો છે, ખાસ કરીને થરાદની અત્યારે પરિસ્થિતિ શું છે, વધુ વરસાદ પડે તો કેવી પરિસ્થિતિ થાય? થરાદમાં જો આજનો દિવસ વરસાદ પડે ને તો પરિસ્થિતિ ખૂબ ભયજનક બની શકે છે. અત્યારે પણ ભયજનક પરિસ્થિતિ છે. ગણેશ સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, ચામુંડાનગર સંપૂર્ણપણે ડૂબાઈ ચૂક્યા છે. અત્યારે ઘરમાં કોઈને રહેવા લાયક નથી. નગરપાલિકાના સ્ટાફ આવ્યો તો અમારા દીપકભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એ પણ આવ્યા હતા. બધાને સ્થળાંતર કરાવ્યું છે અને અત્યારે થાય એટલી અમે મદદ કરી રહ્યા છીએ. પણ જો આજ સાંજ સુધી વરસાદ બંધ ના થયો ને તો મામલતદાર કચેરી, પ્રાંત ઓફિસ, SDM ઓફિસ, પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત આ બધું જ ડૂબાઈ ગયું છે. એ સરકારી તંત્ર જ અત્યારે પાણી અંદર જ છે એવું છે. એ ખૂબ મદદ કરે છે પણ એમને જ તકલીફ છે પાણીની. અને અમારે આ તકલીફ 2015માં પણ થઈ હતી, 2017માં થઈ હતી, 2021માં થઈ હતી, 2025માં પણ થઈ છે. તંત્રએ પાણી નિકાલની પણ વ્યવસ્થા કરી છે પણ આવરો ખૂબ છે. એક જ તળાવ છે ને આખા થરાદનું પાણી અમારા પેપળિયા તળાવમાં આવે છે. એના લીધે અમારે આ સોસાયટી વાળાને ભોગવવું પડે છે. આખા થરાદનું પાણી આ વોર્ડ નંબર 6 અંદર આવે અમારે. બીજું કોઈ નિકાલ પાણીનો થતો નથી. ક્યાં ક્યાં વોર્ડ છે કે જ્યાં હાલત બહુ ખરાબ છે લોકોની? વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં વધારે હાલત ખરાબ છે. અને વોર્ડ નંબર 7ના પણ અમુક વિસ્તાર છે જે પાણીમાં ગરકાવ છે. અત્યારે આશાપુરા વાસ, વિજય બિઝનેસની પાછળ રસ્તાઓના બધા હાલની તારીખ અને અત્યારે થરાદના ટોટલી રસ્તા લગભગ બંધ જ છે. સરકારી કચેરીના અધિકારીઓને બહાર નીકળવું હોય કે એમની ઓફિસમાં આવવું હોય તો પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી કે બહાર જઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને આ પરિસ્થિતિ આ 10 વર્ષમાં ચોથી વાર અમારે થઈ છે. પ્રીતિ, જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે. આ થરાદનો જે વિસ્તાર છે કે આ પોસ્ટ વિસ્તાર કહેવાય છે, જ્યાં તમામ સરકારી કચેરીઓ આવેલી છે. તમામ સરકારી કચેરીઓ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. એટલે કે થરાદનું જે વહીવટી તંત્ર છે તે અત્યારે કામ કરવું મુશ્કેલ બન્યું છે. કારણ કે વહીવટી તંત્રની તમામ જે કચેરીઓ છે, તમામ કચેરીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. પ્રયત્ન અમે કરી રહ્યા છીએ આગળ જવાનો કે કેટલા સુધી અમે આગળ જઈ શકીએ છીએ. અત્યારે ચાલી રહ્યા છે, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સમગ્ર જે થરાદ છે તેમાં આબ ફાટ્યું હોય તેવા અત્યારે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સીધા જ આ દ્રશ્યો તમે ન્યૂઝ 18ની સ્ક્રીન પર જોઈ શકો છો કે જે હાલ જે છે થરાદના તે હાલ અત્યારે બેહાલ થયા છે. આ જે વિસ્તાર છે અહીંયા તાલુકા પંચાયત આવેલી છે, SDM કચેરી આવેલી છે, મામલતદાર કચેરી આવેલી છે. તે ઉપરાંત આ જે વોર્ડ નંબર 2, 3, 6 અને 7નો જે વિસ્તાર છે એ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. અને જો વધુ વરસાદ આવે તો આજુબાજુના જે મકાનો છે તે મકાનોમાં પણ પાણી ઘૂસી શકે છે. અત્યારે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે લોકો અત્યારે પાણીમાં ચાલી રહ્યા છે. યુવા ટીમ છે જે લોકોની મદદ માટે માહિતી મેળવતા રહેશો. હાલ આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે સંવાદદાતાએ જણાવ્યું કે થરાદની પરિસ્થિતિ હાલ બેહાલ થયા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.